નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 9 ની અંદર બીજો પ્રકરણ પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિની અંદર આપણે પ્રથમ વિશ્વયુદ્ધનો જે ખાસ કરીને પ્રથમ વિશ્વયુદ્ધ છે તો એની અંદર આપણે આર્થિક પરિબળ, પ્રથમ વિશ્વયુદ્ધની પાછળ કોઈ જવાબદાર પરિબળ હોય તો આર્થિક પરિબળ। જો કે પ્રથમ વિશ્વયુદ્ધ સાથે ઘણા બધા પરિબળો જવાબદાર છે, પણ આર્થિક પરિબળ જે છે એ મહત્વનું પરિબળ જો પ્રથમ વિશ્વયુદ્ધની વાત કરીએ, આર્થિક પરિબળ છે, લશ્કરવાદ છે, જૂથબંધી છે, ઉગ્ર રાષ્ટ્રવાદ છે, વર્તમાનપત્રો એ સમય દરમિયાન અને વર્તમાનપત્રોની જે ભાવના જે છે રાષ્ટ્રપ્રતિની ભાવના અને યુદ્ધ પ્રત્યેનું તત્વજ્ઞાન, આ બધા જે છે આર્થિક પરિબળો તરફ જવાબદાર। હવે 19મી સદીમાં જે ઇંગ્લેન્ડે 19મી સદીની વાત કરીએ તો ઇંગ્લેન્ડે એશિયા અને આફ્રિકામાં એક વિશાળ સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું। ઇંગ્લેન્ડ એક એવો દેશ હતો કે એને લગભગ મોટાભાગના પૃથ્વીના મોટાભાગના વિશ્વના મોટાભાગના દેશોએ પોતાના અંડરમાં કર્યા હતા। તો ઇંગ્લેન્ડે જે છે એશિયા અને આફ્રિકા, એશિયા ખંડ અને આફ્રિકા ખંડ બંનેના વિશાળ જે સામ્રાજ્ય, વિશાળ સત્તા સામ્રાજ્ય પોતે સ્થાપિત કર્યું હતું અને એ જમાવી રાખ્યું હતું। હવે થાય છે એવું કે તે પોતાની સંસ્થાનું આર્થિક શોષણ કરીને ધનવાન બન્યો। એશિયા અને આફ્રિકા આ બંને જે છે એ બંને ખંડના દેશો, જેમ કે આફ્રિકાની વાત કરીએ તો આફ્રિકાના પણ મોટા જે છે સાઉથ આફ્રિકા છે, ઇજિપ્ત છે, મિસ્ર છે, ઘાના જે છે, ઇથોપિયા છે, આ બધા દેશો, અને એશિયા ભારત, શ્રીલંકા, ચીન, મ્યાનમાર, બર્મા, સિંગાપુર, આ બધા વિસ્તારોની અંદર ઇંગ્લેન્ડનું સામ્રાજ્ય હતું। તો આ પોતે જે સંસ્થા સ્થાપી એ પછી કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એના થકી જે કાચો માલ જે છે એ પુષ્કળ પ્રમાણમાં યુરોપવાસીઓને એટલે કે ઇંગ્લેન્ડ અને એ બધા દેશોને કાચો માલ પૂરતા પ્રમાણમાં જે છે એશિયા અને આફ્રિકા ખંડમાંથી મળી રહેતો। ભારતની આપણે વાત કરીએ તો ભારતમાંથી પણ જે છે એ ભારતની આપણે વાત કરીએ તો એમાંથી કાચો માલ, રેશમ, મલમલ, ખાંડ, તેલીબિયા, આ બધું જે છે મરી મસાલા લઈ જતા। તો એ કાચો માલ પૂરું પાડતા એ ભારતમાં અથવા કે એશિયા અને આફ્રિકાના જે દેશોમાંથી કાચો માલ લઈ જતા અને એ યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિનો વિકાસ કરતા અને ઉદ્યોગના જે કારખાના જે છે યુરોપના ઉદ્યોગો અને કારખાના ધમધમતા કરતા। 19મી સદીની વાત કરીએ તો છેલ્લા 25 વર્ષ સુધી જર્મની જે છે એ એશિયા અને આફ્રિકાની બજારમાં હરીફાઈ કરવા માંડ્યા। કે 19મી સદીની જે 25માં કે છેલ્લા 25મી વાત કરીએ તો 19મી સદીના જે છેલ્લા 25 વર્ષ છે એ 25 વર્ષ દરમિયાન જર્મનીએ કે હવે જર્મની પણ જે છે એ એશિયા અને આફ્રિકાની બજારોમાં હરીફાઈ કરવા માંડ્યા, હરીફાઈ માટે ઉતરી ગયા અને એ લોકો ફ્રાન્સની તુલનામાં, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની તુલનામાં પોતે સસ્તો માલ આપવા માંડ્યા। જર્મનીવાળા જે છે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડની તુલનામાં સસ્તો માલ આપે। જર્મનીએ એશિયા અને આફ્રિકા, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચેના જે બજારો જતા એ તોડી પાડ્યા કે ભારત અને આફ્રિકા અને આફ્રિકા અને એશિયા, આ જે બંને ખંડો છે એના જે બજારોની અંદર, એના મોટા મોટા દેશોની અંદર હવે જર્મનીએ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના જે બજારો હતા એને તોડવાની શરૂઆત કરી, તોડવા માંડ્યા। આ બધા પરિણામને લીધે જર્મની એક બાજુ જે છે ઇંગ્લેન્ડ અને જર્મની વચ્ચે એક તીવ્ર સ્પર્ધા થઈ, એક બજાર માટે થઈને પરિણામે આ બંને બાજુ એકબીજાને તીવ્ર સ્પર્ધા થઈ। એટલે આ સ્પર્ધાના પરિબળે આપણે એમ કહી શકાય કે પ્રથમ વિશ્વયુદ્ધ પાછળ આર્થિક પરિબળ પણ જવાબદાર હતું। કે 19મી સદીમાં ઇંગ્લેન્ડ અને આફ્રિકાના જે છે એશિયા અને આફ્રિકા એ ઇંગ્લેન્ડમાં એક વિશાળ સામ્રાજ્ય સ્થાપિત કર્યું। એ પછી એના અંત ભાગમાં એટલે કે છેલ્લા 25 વર્ષની વાત કરીએ તો જર્મનીએ પણ એશિયા અને આફ્રિકામાં બજારમાં હરીફાઈ કરવા લાગ્યા અને જે ઔદ્યોગિક ક્રાંતિના લીધે જે છે કાચો માલ છે પુષ્કળ પ્રમાણમાં એશિયા અને આફ્રિકામાંથી મળતો। તો આ હતું આર્થિક પરિબળ। હવે આર્થિક પરિબળ પછી લશ્કરવાદ કે યુરોપના રાષ્ટ્રોએ પ્રાદેશિક વિસ્તારો માટે હરીફાઈ, કે યુરોપના બધા રાષ્ટ્રો જે છે એ રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે હરીફાઈ થઈ કે પ્રાદેશિક વિસ્તાર કે યુરોપ જે છે પોર્ટુગીઝ છે, સ્પેન, જર્મની, ફ્રાન્સ, આ બધા દેશોએ પ્રદેશવાદ, પ્રાદેશિક વિસ્તાર વધે, પ્રદેશોની અંદર એટલે કે આફ્રિકાની અંદર, એશિયાની અંદર પોતાનો પ્રદેશો વધે, પોતાના સંસ્થાનો વધે અને પોતાનો રાષ્ટ્રનો પ્રદેશ વધે તે માટેની હરીફાઈ કરવા લાગ્યા।
મોટા ભાગે આ હરીફાઈ માટે જે છે લશ્કરની આવશ્યકતા ઊભી થતી, એટલે એ લશ્કર પણ જે છે એ આવશ્યકતા અને મહત્વ ઊભું થયું. એટલે હવે શસ્ત્રો અને લશ્કરી સંગઠનો પણ થવા માંડ્યા, શસ્ત્રોમાં પણ વધારો થયો. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા, રશિયા આવા દેશો તો જે પોતે ફરજિયાતપણે જે છે એ પોતાના ફરજિયાત સૈન્ય તાકાતમાં વધારો કરી અને લશ્કરી તાલીમ આપવા માંડ્યા. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, રશિયા આ બધા દેશોએ સૈન્ય તાકાતમાં વધારો કર્યો, શસ્ત્રોમાં વધારો કર્યો, પોતાના સૈન્યોને પણ વધારો કર્યો. જાપાન, ઇટાલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોએ તો લોકોને ફરજિયાત તાલીમ આપવા માંડ્યા, લોકોની અંદર લશ્કરી તાલીમ ફરજિયાત કરી દીધી. એટલે આ બધા કારણો થકી, આ બધા કારણો પણ એક લશ્કરવાદ માટે જવાબદાર હતા. સ્વરક્ષણના બહાના કે પોતે અમારા દેશના રક્ષણ માટે, પોતાની જે સુરક્ષા માટે થઈને હવે એ લોકો શસ્ત્રોનું ઉત્પાદન વધારવા લાગ્યા. કે પોતે યુરોપના દેશો જે છે પોતાના રક્ષણ બહાને કે પોતે જે છે એ બીજા દેશોના સામે રક્ષણ કરી શકે તે માટે થઈને પોતે પોતાના ઉદ્યોગોની અંદર શસ્ત્રોનું ઉત્પાદન વધારવામાં. આમ લશ્કરવાદને એક ઉત્તેજન મળ્યું કે પોતપોતાની રીતે એક અલગ અલગ લશ્કરી સંગઠનો બનાવવા માંડ્યા, પોતે શસ્ત્રો વધારવા માંડ્યા, સૈન્ય તાકાત વધારવા માંડ્યા. અને આ બધાથી આર્થિક સ્પર્ધામાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતા એક લશ્કરીવાદ ઊભો થયો અને ઉગ્ર અને યુદ્ધનું વાતાવરણ જે છે એ ઉગ્ર બન્યું. તો આપણે જોયું આર્થિક પરિબળ અને લશ્કરી પરિબળ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો પ્રથમ વિશ્વયુદ્ધના જે પરિબળો છે એમાં પહેલા અગાઉ આપણે બે પરિબળ જોઈ ગયા, આર્થિક પરિબળ અને લશ્કરવાદ, એ બંને આપણે પરિબળો આગળ જોઈ ગયા. હવે ગુપ્ત સંધિ અને જે જૂથ હતો કે ગુપ્ત રીતે સંધિ કરવા માટે એક જૂથ તૈયાર થયું. અલગ અલગ રીતના એ આખા વિશ્વમાં યુરોપના બે જૂથ તૈયાર થાય છે. તો આ જૂથબંધી જે છે એ મહત્વનું પરિબળ કહી શકાય. કેમ કે હવે વિશ્વને ક્યાંક ને ક્યાંક એવો ડર લાગવા માંડ્યો કે હવે આપણે એકાબીજા સાથે મિત્રો નહીં બનાવશું તો આપણે એક અલગ થઈ જશું અને અલગ થયેલું રાજ્યને કોઈ પણ જે છે એ પોતાના કબજામાં લઈ શકશે. એટલે હવે એક જૂથ બનાવ્યું કે એનાથી જે છે યુદ્ધની અથવા લશ્કરના લીધે એક અલગ જૂથ બને છે. તો કે પ્રથમ વિશ્વયુદ્ધમાં ગુપ્ત સંધિ અને જૂથબંધી એ મહત્વનો ભાગ ભજવે છે. કે ગુપ્ત સંધિ અને જૂથબંધી જે છે આ પ્રથમ વિશ્વયુદ્ધ માટે એક મહત્વનો ભાગ આ કહી શકાય. વિશ્વ જે હવે બે જૂથમાં વેચાઈ ગયું, વિશ્વ એક બે જૂથમાં વેચાઈ ગયું અને આ બંને જૂથ એવા પ્રતિસ્પર્ધી હતા, બંને દુશ્મનાવટ ભર્યા હતા. આ બંને જૂથો તો એક જૂથમાં જોઈએ તો ઓસ્ટ્રેલિયા, હંગરી, બલ્ગેરિયા, તુર્કિસ્તાન અને જર્મની આવા એક જૂથ હતા. તો કે જર્મની છે, ઓસ્ટ્રિયા છે, હંગરી, બલ્ગેરિયા અને તુર્કિસ્તાન જેવા જૂથો એક જૂથ બન્યું. અને બીજું જૂથ જે છે એમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાન આવા જે છે સદ્ધર અને અગ્રીમ રાષ્ટ્રવાળા જૂથ બન્યા. તો વિશ્વ એક બે જૂથની અંદર વેચાઈ ગયું. એક બાજુ જર્મની વાળું હતું, તો એક બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, જાપાન વાળું, એક બાજુ જર્મની, ઓસ્ટ્રેલિયા, હંગરી, બેલ્જિયમ, બલ્ગેરિયા અને આવા બધા દેશો. આ બંને દેશો, બંને જૂથો છે એને અંદર દુશ્મનાવટ, ઈર્ષા, શંકા, કુશંકા, સ્પર્ધા, પ્રતિસ્પર્ધા આવી બધી જે છે ભાવનાઓ પેદા થઈ અને બંનેની જે પરસ્પર તિરસ્કાર, ધૃણા, નફરતની ભાવના જે છે ઉત્પન્ન થઈ. આ એમ કહી શકાય કે જૂથબંધી એ પ્રથમ વિશ્વયુદ્ધ માટેનું પણ મહત્વનું પરિબળ કહી શકાય. જૂથબંધી. હવે જૂથબંધી પછી આપણે જોઈએ તો કે ઉગ્ર રાષ્ટ્રવાદ. સ્વાભાવિક છે, કોઈ પણ વ્યક્તિ છે એ પોતાના દેશને પ્રેમ કરતો હોય, દેશભક્તિ હોય અને હોવી જોઈએ, પણ એટલી બધી પણ નહીં જે ઉગ્ર બની જાય. ઉગ્ર રાષ્ટ્રવાદ, પોતાના દેશને પ્રેમ કરે, પોતાના દેશ માટે પ્રેમ, દેશભક્તિ અને બીજા દેશ માટે ધૃણા, બીજા દેશ માટે નફરત, આને કહેવાય છે ઉગ્ર રાષ્ટ્રવાદ. રાષ્ટ્ર જે તો છે, રાષ્ટ્ર પ્રત્યેની જે ભાવના તો ઠીક છે, પણ બીજા દેશ અથવા બીજા રાષ્ટ્ર પાછળની જે ઉગ્ર ભાવના છે, નફરતવાળી, ધૃણાવાળી ભાવના છે, એ ઉગ્ર રાષ્ટ્રવાદ. બેલ્જિયમ અને ગ્રીસ. બેલ્જિયમ અને ગ્રીસ આ સ્વતંત્ર થયા સ્પેનના કબજામાંથી સ્વતંત્ર થાય છે. બેલ્જિયમ અને ગ્રીસ
આ પોતે સ્વતંત્ર થાય છે, અલગ પડે, સ્વતંત્ર થઈ છે. અને ઇટલી અને જર્મનીનું એકીકરણ થાય છે કે ભાઈ વિશ્વ સંસ્થાનોમાં જોવા જાય તો આફ્રિકા અને એશિયાની અંદર ઇંગ્લેન્ડ છે, પોર્ટુગીઝ છે, ફ્રાન્સ છે, આવા બધાની અને ડચ અને આવા બધાની સંસ્થાઓ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં હતી. તો હવે જર્મની અને ઇટલી આ બંને જે છે એકીકરણ થાય અને હવે એ એશિયા અને આફ્રિકાની બજારોમાં પોતાના સંસ્થાનો સ્થાપવા માંડે છે. અને હવે એ સ્પર્ધા કરવા લાગે છે, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની સાથે એ સ્પર્ધામાં આવે છે. ત્યારબાદ આપણે જોવા જોઈએ તો યુરોપમાં ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના ઉગ્ર અને સંકુચિત જોવા મળે છે કે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના જે છે ઉગ્ર બને છે અને મગજની અંદર એના જે લોકોની અંદર પ્રજાની અંદર સંકુચિત વિચારો પેદા કરે છે આ નેતાઓ, આ બધા જે લોકો છે. કે યુરોપના જે આર્થિક ઈર્ષાઓ થાય, ખેંચતાણો થાય, પ્રતિસ્પર્ધાઓ થાય, સામ્રાજ્યવાદ એટલો બધો વધી જાય છે કે પોતે એક પોતાના દેશ માટે પોતાના દેશને કોઈ થોડુંક એવું પણ કહે અથવા કંઈ પણ કંઈ કટાક્ષ કહે તો એ સહન કરી શકે એ પોઝિશન નથી. તો આ ઉગ્ર રાષ્ટ્ર પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર હતું પ્રથમ વિશ્વયુદ્ધ પાછળ. એકાબીજાના રાષ્ટ્રોના જે હિતો હતા, હવે હિતો જે એકાબીજા રાષ્ટ્ર સાથે ટકરાવા લાગ્યા. યુરોપના અગ્રણીય રાષ્ટ્રીય, યુરોપના જે છે અગ્રણીય રાષ્ટ્ર કહેવાય, જેમ કે ઇંગ્લેન્ડ છે, બ્રિટન છે, ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, પોર્ટુગીઝ છે, ઇટાલી છે, જર્મની જે છે, આ બધા જે મોટા મોટા રાષ્ટ્રો કહેવાય છે એ લોકોએ હવે ઉગ્ર રાષ્ટ્રવાદ અને આક્રમક દેશભક્તિની ભાવના જે છે લોકોને એમાં પેદા કરવા માંડ્યા. ઉગ્ર રાષ્ટ્રવાદ આક્રમક રીતે પોતાના જે પ્રજાઓને એવા ઉગ્રવાદ અને આક્રમક દેશભક્તિના પાઠો ભણાવવા લાગ્યા, લોકોને કહેવા લાગ્યા અને પોતાના દેશને પ્રેમ અને બીજા દેશના દેશ પ્રત્યે અથવા બીજા રાષ્ટ્ર પ્રત્યે ઘૃણા આવી એક નફરત ફેલાવવા લાગ્યા. જ્યારે જર્મનીનો સમ્રાટ કેસર વિલિયમ બીજો એ એટલો બધો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો જે નેતા હતો કે એ જ ઉગ્રવાદ અને સામ્રાજ્યવાદનો આ વિસ્તારનો પ્રણેતા હતો. એની પ્રેરણાથી જ લોકો દેશોમાં જે લોકો છે એ પોતે એક દેશભક્તિ અને ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના એટલો બધો મહત્વકાંક્ષી હતો કે એવું એ પોતાના સૈન્ય તાકાતથી એવું સાબિત કરવા માંગતો હતો કે હું આખા વિશ્વમાં પોતાનું પ્રભુત્વ સ્થાપી, વિશ્વ પ્રભુત્વમાં માનતો હતો અને ખૂબ જ મહત્વકાંક્ષી હતો. એ પોતાની દેશની જે પ્રચંડ શક્તિ હતી, પ્રચંડ તાકાત હતી, એ તાકાતના લીધે, એ સૈન્ય તાકાતના લીધે એ પોતે વિશ્વ પ્રભુત્વમાં માનતો હતો. અને જર્મનીની આ જોઈ અને જર્મનીની જેમ બીજા રાષ્ટ્રો પણ જે છે પોતાને જર્મનીના યુદ્ધની ભાવના ફેલાવા લાગ્યા અને ઉગ્ર રાષ્ટ્રવાદની ફેલાવે. તો આ પરિબળો જવાબદાર હતા જૂથબંધી અને ગુપ્ત સંધિ, પછી ઉગ્ર રાષ્ટ્રવાદ. આ બંને પરિબળો પણ જે છે એ પ્રથમ વિશ્વયુદ્ધ માટે ક્યાંક ને ક્યાંક જવાબદાર હતા. પ્રથમ વિશ્વયુદ્ધના જે પરિબળો છે એમાં આપણે અગાઉના જે છે પરિબળો જોઈએ, આર્થિક પરિબળ, લશ્કરવાદ, જૂથબંધી, આ બધા પરિબળો જોયા. હવે આપણે જે પરિબળો જોઈએ છે તો કે એ પરિબળમાં આપણે જોઈએ તો કે વર્તમાનપત્રોનો ફાળો. વર્તમાનપત્રો છે કે એ સમય દરમિયાન જે વર્તમાનપત્રો છે, જે ન્યૂઝપેપરો હતા, એ ન્યૂઝપેપરો પોતાના રાષ્ટ્રવાદને જે છે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનાર અને જે છે સંકુચિત મનોબુદ્ધિ અને સંકુચિત મનોવૃત્તિ ધારણ કરનાર અને રાષ્ટ્રને જ મહત્વ આપનાર જે છે એમાં અને પ્રથમ વિશ્વયુદ્ધમાં આ વર્તમાનપત્રનો પણ ખૂબ જ ફાળો હતો. તો આપણે વર્તમાનપત્રો જોઈએ કે યુરોપિયન રાષ્ટ્રોમાં વર્તમાનપત્ર પરસ્પર આકરા અને ઉશ્કેરણીજનક અને અતિશયોક્તિ ભર્યા અને જૂઠા લખાણ હતા કે પોતે બે રાષ્ટ્રો જૂથબંધીમાં વેચાયેલા હતા. એટલે એક દેશ પોતાના દુશ્મન દેશો ઉપર એવા આકરા પહારો કરતા, એવા જૂઠા લખાણો અને એવા અતિશયોક્તિ ભર્યા અને એવા જે છે પરસ્પર એકાબીજાના સંબંધો બગડે એવા જે છે લખાણો લખતા અને એકાબીજા સામે જે છે પોતે એક ન્યૂઝપેપરથી વોર કરતા, એના લખતા અને એના હામાં એ તકરારો કરતા. પરસ્પર હરીફ દેશોના વિરુદ્ધ ઝેર અને દુશ્મનાવટની લાગણી ઊભી થઈ. પોતાના ન્યૂઝપેપરથી પોતાની પ્રજા અને પોતાના દેશવાસીઓ પણ જે છે એ એકાબીજા પોતાના દુશ્મન દેશ પ્રત્યે એકદમ દુશ્મનાવટ અને ઝેર ઓકવાનું કામ જે છે ન્યૂઝપેપરે કર્યું. એટલી હદ સુધી આ ન્યૂઝપેપરે
એટલી હદ સુધી પોતે જે રોકવાનું કામ કર્યું, એટલી હદ સુધી એ દુશ્મનાવટ અને પરસ્પર અને આકરા જશે એ પરસ્પર આકરા ઉશ્કેરણીજનક અતિશયોક્ત ભર્યા લખાણો લખ્યા કે જેના લીધે લોકોમાં એક આગ ભડકી ઉઠે છે, એક ભડકી ઉગી આઠ, અને એને શાંતિ સ્થાપવા માટે અથવા કે જે છે એને સમાધાન કરવા માટે કોઈ પણ લોકો અથવા કે જે સત્તા ઉપર બેઠેલા હતા, જે નેતૃત્વ કરતા હતા, જે રાજાઓ હતા, જે પોતાનું સામ્રાજ્ય લઈને બેઠા હતા, જે સત્તા ઉપર બેઠેલા લોકો હતો, એ શાંતિ સ્થાપવાના પ્રયત્ન પણ ના કરી શક્યા. એનું કારણ હતું કે એ સમયના વર્તમાન પત્રો, અને વર્તમાન પત્રો જે છે એવા ખોટા ઉશ્કેરણીજનક પરસ્પર આકરા પહારો કરતા અને આકરા જે છે જૂઠા લખાણો લખતા. તો આ હતું વર્તમાન પત્રોનો ફાળો. હવે આવે છે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. યુદ્ધ અંગેનું તત્વજ્ઞાનની વાત કરીએ તો જે અમુક લેખકો હતા, અમુક ત્યાંના લોકો હતા, એ યુદ્ધને જ મહત્વ માનતા. જેમ કે યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણની નીતિએ જોર કર્યું હતું કે પોતે પોતાનું સામ્રાજ્ય વધારવા, વિસ્તાર વધારવા, નાના દેશ ઉપર અથવા બીજા દેશ ઉપર અથવા બીજા પ્રદેશો ઉપર યુદ્ધ કરી અને પોતાનું સામ્રાજ્ય, તો યુદ્ધને કલ્યાણ માનતા, યુદ્ધ એ જ કલ્યાણ, એવું એ માનતા હતા યુરોપવાસીઓ. અને ટ્રિટસ્કે નામના જે જર્મન લેખક હતા, એ તો એવું માનતો કે શક્તિમાન અને જીવવાનો હક છે, જેની પાસે તાકાત છે, જેની પાસે શક્તિ છે અને જે બાહુબલ ધરાવે છે એવા વ્યક્તિને જ જીવવાનો હક છે. અને યુદ્ધને રાષ્ટ્રની જરૂરિયાત માનતો કે યુદ્ધ છે એક રાષ્ટ્રની જરૂરિયાત છે, યુદ્ધ વગર રાષ્ટ્ર, જો કે યુદ્ધ રાષ્ટ્રની જરૂરિયાત નથી, યુદ્ધ થકી ઘણું બધું રાષ્ટ્રને ગુમાવવું પડે છે અને ઘણું બધું નુકસાન પણ ભોગવવું, આર્થિક રીતના, સામાજિક રીતના અને જાનમાલની પણ નુકસાની ભોગવવી પડે છે. અને નીત્સે નામનો જે જર્મન લેખક હતો, એ યુદ્ધને પવિત્ર કાર્ય ગણતો હતો. એ એવું માનતો હતો કે યુદ્ધ જે છે એ પવિત્ર કાર્ય છે, યુદ્ધ દ્વારા એ પવિત્ર છે, એવી એ મનોવૃત્તિ ધરાવતા હતા, એવા એ ઉગ્ર આક્રમક વૃત્તિ ધરાવતા હતા. તો આ હતા આપણે 6 પરિબળો જોયા. આર્થિક પરિબળ છે, લશ્કરવાદ છે, ઉગ્ર રાષ્ટ્રવાદ છે, પછી જૂથબંધી અને સંધિ છે, પછી વર્તમાન પત્રનો ફાળો છે, યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન છે. તો આ 6 પરિબળો જે છે, આ 6 જેટલા પરિબળો એ સમય હતા. પણ ખાસ યાદ રાખજો, જે સેડાનની લડાઈ 1871માં જે સેડાનની લડાઈ થઈ હતી અને જે ફ્રેન્કફર્ટની સંધિ હતી, એ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ ગણી શકાય. હવે પછી